નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। માં દુઃખના બદલામાં ખુશીઓ જ આપે છે। જેટલી મરજી તેને હેરાન કરો, આપણી આંખમાં આંસુ આવે તો એ પણ રડે છે। આજે અવિનાશ ઓફિસથી જેવો ઘરે આવ્યો તો એ જ સમયે ફોનની રિંગ વાગી। અવિનાશે ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, હેલો, શું તમે કમળાબેનના દીકરા અવિનાશભાઈ બોલી રહ્યા છો? હા, હું અવિનાશ બોલી રહ્યો છું। હું છેલ્લો આશરો વૃદ્ધાશ્રમથી બોલી રહી છું। વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ અવિનાશ તરત બોલ્યો, કહો ને, શું વાત છે? મારા મમ્મી તો ઠીક છે ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? અવિનાશ ચિંતિત સ્વરમાં બોલ્યો તો સામેથી અવાજ આવ્યો, જી હા, તમારા મમ્મી તો બિલકુલ ઠીક છે, પરંતુ અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી। વાત એમ છે કે અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા સંપાદન કરી લેવામાં આવી છે। તેના બદલામાં અમને શહેરથી 10 કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે। ત્યાં વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનાવવાનું કામ હજી પૂરું થયું નથી। આશા છે કે 1 મહિનાની અંદર આ કામ પૂરું થઈ જશે, પરંતુ આ પૂરી પ્રક્રિયામાં અમારી એ જ કોશિશ છે કે વૃદ્ધજનોને કોઈ અસુવિધા ન થાય। એટલા માટે તમને વિનંતી છે કે જો થઈ શકે તો 1 મહિના માટે તમે તમારા મમ્મીને પોતાની પાસે રાખી લો। જેવું જ વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનવાનું કામ પૂરું થઈ જશે, અમે તમને સૂચના આપી દઈશું। ઠીક છે, હું કાલે જ સવારે આવીને મારા મમ્મીને ત્યાંથી લઈ જઈશ। એવું કહીને અવિનાશે ફોન મૂકી દીધો। ફોન પર વાત કર્યા પછી અવિનાશ કંઈક વિચારમાં પડી ગયો। ત્યારે તેની પત્ની મીના રસોડામાંથી બહાર આવી અને બોલી, કયા વિચારોમાં ખોવાયેલા છો? કોનો ફોન હતો? એટલે અવિનાશે કહ્યું, વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો। તે જણાવી રહ્યા હતા કે વૃદ્ધાશ્રમ શહેરથી બહાર સ્થળાંતરિત કરવામાં આવી રહ્યું છે, એટલા માટે આપણે મમ્મીને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવા પડશે। શું? અને તમે હા પાડી દીધી? મીના એકદમ ચોંકીને બોલી, તો બીજું હું શું કરત મીના? મારી માને હેરાન થવા માટે થઈને એમ જ મૂકી દઉં? લો, બેઠા બેઠા હવે એક બીજી મુસીબત, મીના મોઢું બગાડતા બોલી। એટલે અવિનાશ બોલ્યો, આ ઉંમરમાં જ્યારે તેમને મારી સૌથી વધારે જરૂરત હતી ત્યારે ફક્ત તારી જીદના કારણે મેં એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા। ફક્ત તારા કારણે મારી માં મારી સાથે રહી નથી શકતી, અને હવે મારી માં થોડા દિવસો માટે અહીં રહેવા આવશે તો એ પણ તને મુસીબત લાગી રહ્યું છે? એટલે મીના ગુસ્સાથી બોલી, અભિનવ, આપણા ઘરમાં ફક્ત 2 જ રૂમ છે, તો એમની જગ્યા કઈ રીતે બની શકશે? અને આમ પણ આપણા દીકરા સોનુને પેટમાં ઇન્ફેક્શનના કારણે હું પહેલાં જ ઓફિસથી ઘણી બધી છુટ્ટીઓ લઈ ચૂકી છું, છતાં પણ તેની તબિયત એમની એમ છે। ખબર નહીં ક્યારે આ પરેશાની દૂર થશે, અને ઉપરથી હવે તમારી માં પણ। એવું કહેતા મીના નારાજગી દર્શાવતા ત્યાંથી જતી રહી। બીજા દિવસે અવિનાશ સવારે જલ્દી ઉઠી ગયો અને તૈયાર થઈને પોતાની ગાડીમાં બેસીને મમ્મીને વૃદ્ધાશ્રમમાંથી લાવવા માટે જતો રહ્યો। અહીં આશ્રમમાં કમળાબેનને ત્યાંના સંચાલિકાએ પહેલાંથી જ જણાવી દીધું હતું કે આજે તેમનો દીકરો તેમને લેવા માટે આવી રહ્યો છે, અને તેઓ 1 મહિનો હવે પોતાના દીકરાના ઘરે જ રહેશે। આજે આટલા દિવસો પછી પોતાના દીકરાનો ચહેરો જોઈશ એમ વિચારીને કમળાબેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ હતી, પરંતુ પછી આગલી જ ક્ષણે એ વાતથી ઉદાસ પણ થઈ ગયા કે તેમનો દીકરો પોતાની મરજીથી તેમને લેવા નથી આવી રહ્યો, પરંતુ માને પોતાની સાથે રાખવી તેની એક મજબૂરી છે। ઉદાસ મનથી કમળાબેન પોતાના કપડાં એક બેગમાં રાખવા લાગ્યા। પલંગની પાસે પડેલા એક ટેબલ પર તેમણે પોતાના નાનકડા એવા પરિવારનો એક ફોટો રાખેલો હતો, જેમાં તેમના પતિ મનસુખભાઈએ પોતાના 1 વર્ષના દીકરા અવિનાશને ખોળામાં તેડેલો હતો। થેલામાં તે ફોટો રાખતા પહેલાં તેને ઉપાડીને ખૂબ જ પ્રેમથી નિહાળવા લાગ્યા, અને તેમના કાનોમાં તેમના નાનકડા એવા અવિનાશની કિલકારીઓ ગુંજવા લાગી। કમળાબેન એકાએક પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને
તેમની સામે પોતાના દીકરાના નાનપણની યાદો જીવંત થઈ ગઈ. કમળાબેન પોતાના પતિ મનસુખભાઈની સાથે ગામડે રહેતા હતા. મનસુખભાઈ ગામની જ એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. જ્યારે કમળાબેન પોતે વધારે ભણેલા ગણેલા નહોતા, પરંતુ સમજદાર અને કુશળ ગૃહિણી હતા. ગામડે તેમનું પોતાનું બાપ દાદાનું ઘર હતું. ખૂબ જ વધારે ખુશાલી તો નહોતી, પરંતુ કોઈ વસ્તુની કોઈ કમી પણ નહોતી. કમી હતી તો બસ એ કે લગ્નના 5 વર્ષ વીતી ગયા બાદ પણ તેમને કોઈ સંતાન થઈ નહોતી. ખબર નહીં કેટલા બધા તીર્થસ્થળો પર માથું ટેકાવ્યું, કેટલી બધી માનતાઓ માની. આખરે ભગવાને તેમની સાંભળી લીધી અને અવિનાશના રૂપમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ. માતા પિતા ખૂબ જ લાડ પ્રેમથી પોતાના એકના એક દીકરાને ઉછેરવા લાગ્યા હતા. નાનકડો અવિનાશ તો પોતાની મા વગર જમતો પણ નહોતો. તેનો જરાક રડવાનો જ અવાજ સાંભળીને કમળાબેન બધું જ કામકાજ મૂકીને દોડ્યા આવતા હતા. પોતાના દીકરાને જોઈને ફૂલ્યા સમાતા નહોતા અને વિચારતા હતા કે રિટાયરમેન્ટ બાદ તેમની ખૂબ જ સેવા થશે અને તે બંને ખૂબ જ આરામથી જિંદગી ગુજારશે. પિતાએ અવિનાશના ભણતરમાં ક્યારેય રૂપિયાની કમી આવવા દીધી નહીં. સ્કૂલનો અભ્યાસ પૂરો થયા પછી અવિનાશે એન્જિનિયરિંગ કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું અને એન્જિનિયરિંગ પૂરું થયા બાદ એક સારી કંપનીમાં ઉચ્ચ પદ પર નોકરી પણ મેળવી લીધી. પોતાની સાથે કામ કરવાવાળી મીનાને પસંદ કરવા લાગ્યો અને જલ્દી જ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. મીના એક આધુનિક છોકરી હતી જે એકદમ બિંદાસ પ્રવૃત્તિની હતી. નાનપણમાં જ તેના મમ્મીનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતાએ તેને ભણાવવા માટે હોસ્ટેલમાં મોકલી દીધી હતી અને ભણવાનું પૂરું થયા બાદ તેણે નોકરી કરવાની શરૂ કરી દીધી. પરંતુ આ દરમિયાન તે ક્યારેય પણ પરિવાર શબ્દનો મતલબ જાણી ન શકી. જ્યારે અવિનાશે પોતાની પસંદ વિશે પોતાના માતા પિતાને જણાવ્યું તો કમળાબેન અને મનસુખભાઈએ પોતાના મનને એમ વિચારીને સમજાવી દીધું કે બદલાતા સમયની સાથે બદલાવવું જરૂરી છે. આજકાલ છોકરાઓ પોતાના પસંદથી જ લગ્ન કરે છે. એટલા માટે તેમને પોતાના દીકરાની ખુશી માટે આ સંબંધની હા પાડી દીધી. પરંતુ મીનાએ લગ્ન થતાં જ અવિનાશને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે તેને પોતાના જીવનમાં કોઈની પણ દખલ અંદાજી જરાય ગમતી નથી અને ના તે ગામડે રહેવા માંગે છે. મીનાની બે ટૂંક વાત સાંભળીને અવિનાશ હેરાન રહી ગયો હતો. તેણે પોતાની પત્નીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તે માની નહીં. આખરે શહેરમાં રહેવાના ઈરાદાથી થોડા દિવસો પછી તે બંને જણાએ ત્યાંની એક કંપનીમાં નોકરી જોઈન્ટ કરી લીધી અને પોતાના માતા પિતાને મૂકીને મોટા શહેરમાં જ તેમણે પોતાની નવી દુનિયા વસાવી લીધી. ગામડે કમળાબેન અને મનસુખભાઈ ઉદાસ મનપૂર્વક રહી ગયા. રહીને કમળાબેન વિચારતા હતા કે કેટલી ઈચ્છાઓ હતી તેમની કે વહુના આવ્યા પછી એના પર પોતાનો પ્રેમ અને મમતા વરસાવશે, પરંતુ બધી ઈચ્છાઓ એમની એમ રહી ગઈ. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. તેમનો દીકરો હવે 2 બાળકોનો પિતા બની ગયો હતો અને મનસુખભાઈ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા. કમળાબેન અને મનસુખભાઈનું ખૂબ જ મન થતું કે પોતાના પૌત્ર પૌત્રીને ખૂબ લાડ લડાવે. ક્યારેક બાળકોને મળવા જતા પણ તો 2-4 કલાક વિતાવીને આવી જતા, પરંતુ તેમનો દીકરો અને વહુ ક્યારેય તેમને પોતાની સાથે રહેવા માટે કહેતા નહોતા. પરંતુ છતાં પણ તે બંને ગામડામાં તો એક સાથે રહેતા હતા, એટલે જીવનની ગાડી સુચારુ રૂપથી ચાલી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક મનસુખભાઈનું એક રોડ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું અને તે જ દિવસે કમળાબેનની તો જાણે દુનિયા ઉજળી ગઈ. તે તો એકદમ ભાંગી પડ્યા હતા. પિતાની મૃત્યુના સમાચાર સાંભળતા જ અવિનાશ તરત પોતાની પત્ની અને બાળકોને લઈને ગામડે પહોંચી ગયો અને બધી વિધિ પૂરી કરી. તેમની વહુ મીના તો ઔપચારિકતાઓ પૂરી કરીને 4 દિવસ પછી જ બાળકોને લઈને પાછી શહેરમાં જતી રહી. જ્યારે અવિનાશ પૂરા 15 દિવસ ગામડે જ રોકાણો હતો. બધું ઉચિત રીતે વિચારતો રહ્યો કે જલ્દી જ મમ્મીને પોતાની સાથે શહેર લઈ જશે. એક દિવસ પડોસણ
હાલચાલ પૂછવા આવી તો વાતોમાં કમળાબેને તેમને કહ્યું કે હવે તેમનો દીકરો તેમને પોતાની સાથે શહેર લઈ જશે. એટલે પડોશણ બોલી, અરે કમળાબેન, તમે પણ કેવી વાતો કરી રહ્યા છો? જો લઈને જ જવાનો હોત તો પહેલાં જ સાથે લઈ જાત ને. તેને ગયે તો કેટલા બધા દિવસો વીતી ગયા છે અને આજકાલની વહુઓને પણ ક્યાં ગમે છે સાસુ સસરાની સાથે રહેવું? કંઈ છાપા વગેરે વાંચો છો કે નહીં? આજકાલના બાળકો પોતાના મા બાપને પોતાની સાથે રાખવા નથી માંગતા. વધારે થયું તો થોડાક રૂપિયા આપીને પોતાના કર્તવ્યથી ઇતિશ્રી કરી લે છે. આ વાત સાંભળતા જ કમળાબેન ઉદાસ થઈ ગયા, પરંતુ પછી પોતાના મનને સમજાવતા બોલ્યા, અરે નહીં, મારો દીકરો એવો નથી, તે મને લેવા માટે જરૂર આવશે. એમ કહીને કમળાબેને પડોશણની વાતને નકારી દીધી હતી. પરંતુ દીકરાની રાહ જોતા જોતા 6 મહિના વીતી ગયા. અવિનાશ તેમને લેવા માટે આવ્યો નહીં. હવે તો એકલતા તેમને ડિપ્રેશનનો ભોગ બનાવવા લાગી હતી અને તે બીમાર રહેવા લાગ્યા હતા. આ વાતની જ્યારે અવિનાશને ખબર પડી તો તેનાથી રહેવાયો નહીં. પરંતુ જેવી જ તેણે ગામડે જઈને મમ્મીને શહેર લઈ આવવાની વાત કહી તો મીના લડવા ઝઘડવા પર ઉતરી ગઈ અને સાફ કહી દીધું કે આ ઘરમાં કાં તો હું રહીશ અથવા તો તમારી માને રાખજો. પરેશાન થઈને અવિનાશે પોતાની માને ત્યાંના એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટેની વ્યવસ્થા કરાવી દીધી, જ્યાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી. બસ નહોતો તો એમનો પરિવાર, પરંતુ છતાં પણ ત્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું હતું. સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગાભ્યાસ કરવા લાગ્યા અને દિવસના કોઈ ધાર્મિક પુસ્તક વાંચી લેતા અથવા તો બગીચાની જાળવણીમાં પોતાનો સમય વિતાવતા. ધીરે ધીરે તેમની હાલત સુધરવા લાગી હતી. આજે તેમને વૃદ્ધાશ્રમમાં ગયે 5 વર્ષ વીતી ગયા હતા. આ દરમિયાન અવિનાશ ક્યારેક પોતાની માને મળવા આવી જતો હતો, પરંતુ આ વખતે કદાચ કામની વ્યસ્તતાના કારણે 6 મહિના વીતી ગયા હતા. તે એમને મળવા માટે આવ્યો નહોતો. ભૂતકાળમાં ખોવાયેલા કમળાબેન હજી આ બધું વિચારી જ રહ્યા હતા કે પાછળથી અવાજ આવ્યો, મમ્મી કેમ છો તમે? અવિનાશે પોતાની મમ્મીને પગે લાગતા કહ્યું તો દીકરાનો ચહેરો જોતા જ કમળાબેનના હોઠો પર એક મુસ્કાન ફેલાઈ ગઈ. પછી બધું જ ભૂલીને દીકરાને ઘણા બધા આશીર્વાદ દેવા લાગ્યા. અવિનાશ તેમનો સામાન ગાડીમાં રાખીને તેમને પોતાની સાથે બેસાડીને લઈ આવ્યો. ઘરે પહોંચીને જ્યારે ડોરબેલ વગાડી તો મીનાએ દરવાજો ખોલ્યો. આજે મીનાએ અવિનાશના કહેવા પર ઓફિસમાંથી છુટ્ટી લીધી હતી. પોતાના સાસુમાને પોતાની સામે જોઈને મીના થોડાક સંકોચ સાથે તેમને પગે લાગી. અવિનાશ તેમનો સામાન અંદર લઈ ગયો અને કમળાબેન પોતાની વહુને જોઈને મુસ્કાન સાથે તેના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને આશીર્વાદ દેવા લાગ્યા. તો મીના પણ ફિક્કી એવી સ્માઇલ સાથે બોલી, આવો મમ્મી, અંદર આવીને બેસો. કોઈના આવવાનો અવાજ સંભળાયો તો બાળકો પણ તરત દોડીને બારે આવ્યા. મમ્મી, તમે કોની સાથે વાત કરી રહ્યા હતા? કમળાબેનની 6 વર્ષની પૌત્રી બોલી. ત્યારે મસ્તી સાથે તેના માથા પર એક ટપલી મારતા તેનો 8 વર્ષનો ભાઈ સોનુ બોલ્યો, અરે જોતો, આપણા ઘરે મહેમાન આવ્યા છે. ત્યારે પાછળથી અવિનાશ આવ્યો અને હસીને કહેવા લાગ્યો, બેટા, આ કોઈ મહેમાન નથી, આ તમારા દાદીમાં છે. જ્યારે તમે નાના હતા ત્યારે એમને મળ્યા હતા. ચલો જલ્દીથી તેમના પગે લાગીને આશીર્વાદ લ્યો. પોતાના પૌત્ર પૌત્રીથી મળીને કમળાબેન ફૂલ્યા ન સમાણા. તેમણે બાળકોને પોતાના ગળે લગાડીને ખૂબ જ લાડ દુલાર કર્યા અને નાનકડી દીકરીને તો પોતાના ખોળામાં જ બેસાડી લીધી અને બાળકો સાથે હસવા બોલવા લાગ્યા. પરંતુ અહીં અંદરની અંદર મીનાના કલેજા પર સાપ ફરી રહ્યા હતા. તેને સમજાતું નહોતું કે 2 રૂમમાં તે પોતાના સાસુમાના રહેવાની વ્યવસ્થા ક્યાં કરે. મનમાં ને મનમાં તેને પોતાના પતિ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો મમ્મીને વૃદ્ધાશ્રમમાંથી લઈને આવવા એટલા જ જરૂરી હતા તો તેમને ગામડાના ઘરે મૂકીને શું કામ ન આવ્યા? અહીં મારા માથા પર બેસાડવાની શું જરૂર હતી એમને? કમળાબેન પોતાની વહુનો સ્વભાવ જાણતા હતા. મીનાનો ફૂલેલો ચહેરો
તેની નારાજગી સાફ દર્શાવી રહ્યો હતો, પરંતુ તેના આ વર્તનને નજરઅંદાજ કરતા તેઓ બાળકોને કહેવા લાગ્યા, અરે બેટા, તમારી દાદી આટલા સમય પછી તમારા ઘરે આવી છે તો શું પોતાની દાદીને પોતાનો રૂમ નહીં બતાવો? હા દાદી, જરૂર બતાવીશું, એમ કહેતા બંને બાળકો પોતાના દાદીનો હાથ પકડીને તેમને રૂમમાં લઈ ગયા. એટલે અવિનાશ બોલ્યો, બેટા, દાદીનો સામાન પણ પોતાના રૂમમાં જ રાખી દો. આજથી દાદી તમારી પાસે તમારા રૂમમાં જ સૂઈ જશે. પછી એક પ્રેમભરી મુસ્કાન સાથે બોલ્યો, તમે જાણો છો, તમારા દાદીને ખૂબ જ સારી સારી વાર્તાઓ આવડે છે. રાતના સૂવાથી પહેલાં તેમની પાસેથી વાર્તા જરૂર સાંભળજો. આટલું સાંભળતા બંને બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. રૂમમાં બેસીને ક્યારેક પોતાની દાદીને પોતાના રમકડા દેખાડવા લાગતા, તો ક્યારેક તેમની સાથે ગેમ રમવાની જીદ કરવા લાગતા. મીનાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું રાખ્યું તો કમળાબેન બંને બાળકો સાથે જમવા માટે બેસી ગયા. અવિનાશ પણ હાથ મોઢું ધોઈને આવી ગયો હતો. મીના રસોડામાંથી બધા માટે ગરમ ગરમ રોટલીઓ લઈને આવી રહી હતી. ત્યારે કમળાબેન બોલ્યા, એક વાત તો સારી થઈ ગઈ બેટા, ઘણા દિવસોથી મારું પણ બાળકો સાથે સમય વિતાવવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું. ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી નાખી. હવે તો ગમે ત્યારે ભગવાન પોતાની પાસે બોલાવી લે તો પણ કોઈ દુઃખ નથી. માની આ બધી વાતો સાંભળીને અવિનાશની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ ગમે તેમ આંસુ છુપાવીને તે જમવા લાગ્યો. બધા લોકો હસી ખુશી જમી રહ્યા હતા, પરંતુ સોનુએ મન વગર અડધી રોટી ખાધી અને પ્લેટને સરકાવીને કહ્યું, બસ, મને વધારે ભૂખ નથી. આ જોઈને કમળાબેન બોલ્યા, અરે બેટા, તું તો જરા જમ્યો જ નથી. વ્યવસ્થિત ખાઈશ નહીં તો રમવાની તાકાત કઈ રીતે આવશે? એટલે અવિનાશ બોલ્યો, મમ્મી, સોનુના પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું છે, જેના કારણે તેને ઘણી વખત પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે અને ભૂખ પણ નથી લાગતી. તો બેટા, ડૉક્ટરને બતાવ્યું કે નહીં? બતાવ્યું હતું મમ્મી, પણ દવાઓની કંઈ ખાસ અસર થઈ રહી નથી. એમ કહેતા અવિનાશ ચિંતિત થઈ ગયો. રાતના કમળાબેનના સૂવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં જ કરવામાં આવી. બાળકો દાદીના આવવાથી ખૂબ જ ખુશ હતા. સૂતા પહેલાં કમળાબેને તેમને માખણચોર કાનાજીની વાર્તા ખૂબ જ રોચક રીતે સંભળાવી. બંને બાળકો ધ્યાનથી દાદીની વાર્તા સાંભળવા લાગ્યા. કમળાબેનને આવે હજી એક દિવસ પણ થયો નહોતો કે બંને બાળકો તેમની સાથે ખૂબ જ હળીમળી ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે મીના ઉઠી તો જોયું ઘડિયાળમાં 7 વાગી રહ્યા હતા. ઓફિસ જવામાં મોડું થઈ જશે એમ વિચારીને જલ્દી ઊભી થઈ અને નાહી ધોઈને પોતાના અને બાળકો માટે નાસ્તો બનાવવા રસોડા બહાર નીકળી તો જોઈને હેરાન રહી ગઈ કે રસોડામાંથી જમવાની સુગંધ આવી રહી હતી. તેના સાસુમાએ સવારમાં જ ફુલાવર બટેકાનું શાક અને ગરમા ગરમ પરોઠા બનાવી દીધા હતા. આ જોઈને મીનાને થોડી શરમ પણ આવી, પરંતુ બીજા જ પળે કમળાબેનના પ્રેમભર્યા શબ્દોએ તેનો સંકોચ દૂર કરી દીધો. અરે ઉઠી ગઈ બેટા, તું ઓફિસ જવા માટે તૈયાર થઈ જા. મેં બધા જ માટે ટિફિન તૈયાર કરી દીધું છે. ચા નાસ્તો પણ તૈયાર છે. જલ્દીથી નાસ્તો કરી લે, નહીં તો તારે ઓફિસ જવાનું મોડું થઈ જશે. ઠીક છે મમ્મી, પરંતુ પહેલાં હું બાળકોને તૈયાર કરી લઉં, હસીને મીનાએ કહ્યું. તો પાછળથી બાળકોનો અવાજ આવ્યો, મમ્મી, અમને બંનેને તો દાદીમાએ તૈયાર કરી નાખ્યા છે. આજે અમે દાદીની સાથે સવારમાં ઉઠી ગયા હતા. આ બધું જોઈને મીના આશ્ચર્યચકિત રહી ગઈ. ઓફિસમાં લંચ ટાઈમ થયો તો મીનાએ પોતાનું ટિફિન ખોલ્યું, પરંતુ તેનું ટિફિન જોતાં જ તેના સહકર્મચારી હેરાન રહી ગયા અને બોલ્યા, કમાલ છે મીના, આજે તું નૂડલ્સ કે સેન્ડવિચને બદલે પરોઠા અને શાક લઈને આવી છો અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે ખાવાનું મન થઈ ગયું. પરંતુ તારી જીવનશૈલીમાં આટલું પરિવર્તન કઈ રીતે આવી ગયું? કેમ કે તને તો સવારમાં જમવાનું બનાવવાનો સમય જ મળતો નથી. એટલે મીના બોલી, વાત એમ છે કે થોડા દિવસો માટે મારા સાસુમાં અમારા ઘરે રહેવા આવ્યા છે. આ બધું તેમણે જ બનાવ્યું છે. મીનાને તેના સહકર્મીઓએ દેશી ઘીના પરોઠા અને ચટપટું ફ્લાવર બટેટાનું શાક ખાઈને આનંદ લીધો અને
બધા વાહ વાહ કરતા આંગળીઓ ચાટતા રહી ગયા. સાંજના સમયે જ્યારે મીના અને અવિનાશ ઘરે આવ્યા તો ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવી ગયા હતા અને મીનાના આવતા જ તેની દીકરી બોલી, મમ્મી, આજે અમને સ્કૂલમાં ટિફિન ખાવાની ખૂબ જ મજા આવી. હરરોજ મેગી, નૂડલ્સ અને સેન્ડવિચ ખાઈ ખાઈને અમે તો લોકો કંટાળી ગયા હતા. પછી સોનુએ કહ્યું, હા મમ્મી, આજે મેં પોતાનું ટિફિન આખું ખતમ કરી નાખ્યું અને મને પેટમાં દુખાવો પણ નથી થયો. સાચે સોનુની તબિયતમાં સુધાર છે એવું સાંભળીને મીના અને અવિનાશ ખુશ થઈ ગયા. ત્યારે કમળાબેન ખુશ થઈ ગયા. કમળાબેન સોનુના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા, અને આગળથી ક્યારેય દુખાવો થશે પણ નહીં. હવે જોજે, તું બિલકુલ ઠીક થઈ જઈશ. પોતાના બાળકોને દાદીમાનો પ્રેમ મળતા જોઈને અવિનાશ ખૂબ જ ખુશ હતો. કમળાબેને જોયું કે બંને બાળકો થોડી વાર બાદ બજારના ચિપ્સ અને બિસ્કિટની ડિમાન્ડ કરતા હતા. એટલે તેમણે બાળકો માટે ઘરે દેશી ઘી અને ઘઉંના લોટની ફરસી પૂરી, થોડા ગાંઠિયા અને ચિપ્સ બનાવીને રાખી દીધા હતા. દાદીના બનાવેલા નાસ્તાની આગળ હવે બાળકોને પેકેટવાળા ફૂડ બેકાર લાગવા લાગ્યા હતા અને સાથે જ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ રહ્યો હતો. અહીં સાસુમાના આવવાથી મીનાને તો જાણે બાળકોની ચિંતા રહી નહોતી. બાળકોના સ્કૂલેથી આવ્યા પછી કમળાબેન તેમની ખૂબ જ સાર સંભાળ રાખતા, ગરમા ગરમ નાસ્તો બનાવીને ખવડાવતા. હવે ઘરમાં રેડી ટુ ઇટ ખાવાના પેકેટ આવવાના બંધ થઈ ગયા હતા. બધા લોકો ઘરે બનેલું ગરમા ગરમ અને તાજું ખાવાનું ખાવા લાગ્યા હતા. જે બાળકો પહેલાં સ્કૂલથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા, તે બાળકો હવે પોતાના દાદીમા સાથે સમય વિતાવી રહ્યા હતા. સવારના સમયે તો સ્કૂલે જવાની જલ્દી હતી, પરંતુ સાંજના સમયે તે બંને રોજ દાદીમા સાથે સોસાયટીમાં બનેલા મંદિરમાં જવા લાગ્યા. હેરાનીની વાત તો એ હતી કે તેમને ખબર નહોતી કે તેમની સોસાયટીમાં કોઈ મંદિર પણ છે. મીના અને અવિનાશની પાસે તો સમય હતો જ નહીં તેમને મંદિર લઈ જવા માટે, પરંતુ દાદીમાના સાનિધ્યમાં તે બંને સારી વાતો અને સંસ્કાર શીખી રહ્યા હતા. એક રાત્રે મીના પાણી પીવા માટે ઉઠી તો બાળકોના રૂમમાંથી આવતા અવાજે તેમનું ધ્યાન આકર્ષિત કર્યું. ડોકિયું કરીને જોયું તો દાદી ખૂબ જ પ્રેમથી બંનેને ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા. બંને બાળકો દાદીની આસપાસ હતા અને દાદીને ચોટીને ખૂબ જ ધ્યાનથી વાર્તા સાંભળી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને મીના ખૂબ જ પ્રભાવિત થઈ. કમળાબેન કંઈ વધારે ભણેલા ગણેલા તો નહોતા, પરંતુ ધાર્મિક બાબતોની તેમને સારી એવી જાણકારી હતી અને એ વાત અવિનાશ જાણતો હતો. જ્યારે તેણે બાળકોને આ વાત જણાવી તો બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા, કેમ કે મીના બાકી બધું તેમને સારી રીતે ભણાવતી હતી, પરંતુ ધાર્મિક બાબતો વિશે તેને પણ બહુ ખબર નહોતી. બંને બાળકો ધાર્મિક વાતો સાંભળવા માટે પોતાની દાદી પાસે આવીને બેસી જતા અને દાદી ખૂબ જ સારી રીતે તેમને બધું સમજાવતા. બીજું તો ઠીક, જે ઘર પહેલાં હંમેશા વિખેરાયેલું રહેતું હતું, દાદીના આવ્યા બાદ સાફ અને વ્યવસ્થિત રહેવા લાગ્યું હતું. ઘરની એક વસ્તુ પોતાની જગ્યાએ જ મળી જતી હતી. ઘરમાં આવતા જ એક સુખદ અનુભૂતિ થવા લાગી હતી. મીના તો તેમનાથી ખૂબ જ વધારે પ્રભાવિત થઈ ગઈ હતી. પોતાના સાસુમા પ્રતિ તેના મનમાં એક પોતાનાપણું અને પ્રેમ પેદા થવા લાગ્યો હતો. આજે ઓફિસેથી આવ્યા બાદ મીના બધા માટે ચા બનાવતી અને બધા લોકો એકસાથે બેસીને ગરમા ગરમ ચાનો આનંદ લેતા. આખો દિવસ કામ કરતાં સાસુમાં થાકી જતા હશે એમ વિચારીને રાતનું જમવાનું મીના બનાવી નાખતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના સાસુમાને બેસાડીને ખવડાવતી હતી. કમળાબેનને પોતાના દીકરાના ઘરે આવે 1 મહિનો થવા આવ્યો હતો. ત્યારે એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી ફોન આવી ગયો, મિસ્ટર અવિનાશ, નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. હવે તમે પોતાની માતાને અહીં મૂકીને જઈ શકો છો. આટલું સાંભળતા જ અવિનાશ ચોંકી ગયો. આ 1 મહિનામાં તે ભૂલી ગયો હતો કે તે પોતાની મમ્મીને ફક્ત થોડા સમય માટે જ અહીં લઈને આવ્યો છે, પરંતુ મમ્મીને પાછા મૂકવા જવાનું તેનું બિલકુલ પણ મન હતું નહીં. ભર્યા ઘરે તેણે
મીનાને મમ્મીને મૂકી આવવાની વાત કહી તો મીના પણ થોડીક ચિંતામાં આવી ગઈ. પછી બોલી, શું મમ્મી પણ અહીંથી જવા માંગે છે? તો અવિનાશે કહ્યું, નહીં, તેમણે તો એવું કહ્યું નથી, પરંતુ તેમના આવવાથી તને પરેશાની થઈ રહી હશે એટલે મેં વિચાર્યું કે હું કાલે જ મમ્મીને મૂકી આવીશ. આ વાત પર મીના ગુસ્સાથી અવિનાશ તરફ ગુસ્સાથી જોવા લાગી, પરંતુ તેને અત્યારે કંઈ પણ કહ્યું અવિનાશને ઉચિત ન લાગ્યું એટલે તે ચૂપચાપ સૂઈ ગયો. પરંતુ મીનાની આંખોમાં નીંદર હતી નહીં. ઘણીવાર સુધી તે વિચારતી રહી. બીજા દિવસે મીના ઓફિસમાંથી જલ્દી છૂટી લઈને ઘરે પાછી આવી ગઈ. તબિયત ઠીક નહોતી લાગી રહી, એટલા માટે આવતા જ તે પોતાના રૂમમાં જઈને પલંગ પર આડી પડી ગઈ. તેને આવી હાલતમાં જોઈને કમળાબેન તે જ સમયે તેના રૂમમાં આવ્યા. માથા પર હાથ લગાડીને જોયું તો તે તપી રહ્યું હતું. બેટા, તને તો ખૂબ જ વધારે તાવ છે, ચિંતામાં કમળાબેન બોલ્યા અને જલ્દીથી જઈને દવાઓના ડબ્બામાં રાખેલી તાવની દવા કાઢીને લઈ આવ્યા. દવા આપીને તેના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ રાખવા લાગ્યા. થોડી જ વારમાં તાવ તો ઓછો થઈ ગયો તો કમળાબેન તુલસી અને આદુવાળી ચા બનાવીને લઈ આવ્યા. મીનાને તાવ તો થોડી વારમાં ઉતરી ગયો હતો, પરંતુ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અત્યાર સુધીમાં અવિનાશ પણ ઘરે પાછો આવી ગયો હતો, પરંતુ મીનાને શું પરેશાની છે તે કમળાબેનને સમજાતું નહોતું. કંઈ પણ કહ્યા વગર તે બસ રોતી જતી હતી. પરંતુ કદાચ અવિનાશ મીનાના રડવાનું કારણ જાણતો હતો, એટલા માટે જાણી જોઈને તેણે પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તેમનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. ત્યારે મીના પોતાના સાસુમાને ગળે વળગીને રડવા લાગી અને બોલી, મમ્મી, મને માફ કરી દો. તમારો પ્રેમ સમજવામાં મેં ઘણું મોડું કરી નાખ્યું. નાનપણથી જ ભગવાને મને માના પ્રેમથી વંચિત રાખી હતી અને જ્યારે સાસુ માના રૂપમાં મને મા મળી તો હું તમારી મમતાને ઓળખી ન શકી. આવો નિસ્વાર્થ પ્રેમ તો ફક્ત એક માં જ પોતાના બાળકો સાથે કરી શકે છે. પોતાની વહુ મીનાના મોઢે પોતાના માટે પ્રેમ ભર્યા શબ્દ સાંભળીને કમળાબેન પણ ભાવ વિભોર થઈ ગયા અને તેમની આંખોમાંથી પણ આંસુ છલકાઈ ગયા. ત્યારે મીના બોલી, મમ્મી, હવે તમે તમારી આ દીકરીને મૂકીને ક્યાંય નહીં જાઓ, અહીં જ અમારી સાથે રહેશો. આધુનિક જીવનની આ જ ભાગદોડમાં હું આજ સુધી સમજી નહોતી શકી કે વડીલોનું અમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે. દાદા દાદી દ્વારા આપવામાં આવેલા સંસ્કાર અને શિક્ષાનો બાળકોના જીવન પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે એ મેં તમારી સાથે રહ્યા પછી જોયું. સાચે કહું તો પરિવાર શબ્દનો અર્થ પણ મને તમારી સાથે રહ્યા પછી ખબર પડી. મમ્મી, હવે તો મારે પણ તમારી પાસે જાત જાતના પૌષ્ટિક પકવાન બનાવવાનું શીખવું છે. હવે તો હું તમને ક્યાંય નહીં જવા દઉં. એવું કહેતા તે ફરી પોતાના સાસુમાના ગળે વળગી ગઈ અને રડવા લાગી. આટલું પણ કોઈ રોવે શું? કમળાબેને તેને પ્રેમથી અલગ કરતા કહ્યું અને તેની આંખોમાંથી આંસુ લૂંટતા બોલ્યા, અરે, પોતાની પાસેથી આટલો પ્રેમ મેળવ્યા બાદ હું તને મૂકીને કઈ રીતે જઈ શકું? ત્યારે પાછળથી બંને બાળકો આવ્યા અને દાદીમાની કમરે ચોંટી ગયા. પછી મસ્તી કરતા બોલ્યા, જવા પણ માંગશો તો અમે જવા નહીં દઈએ દાદી. હવે અમે તમને નહીં મૂકીએ. બાળકોની આ વાતોથી ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ ગયું અને આખું ઘર હસીથી ગુંજવા લાગ્યું. વિચારવાવાળી વાત છે કે આખરે માણસ ભગવાન પાસે સંતાન શું કામ માંગે છે? એટલા માટે કે ઘટપણમાં બાળકો તેમનો સહારો બને અને જિંદગીનો આખરી પડાવ સરળતાથી પોતાના પૌત્ર પૌત્રોની સાથે હસતા રમતા પસાર થાય. માતા પિતા બાળકો માટે ઘણી જ કુરબાની આપે છે. તેમને દરેક સુખ સુવિધા આપીને મોટા કરે છે. એટલા માટે બાળકોની પણ ફરજ છે કે માતા પિતાના જીવનની આ સંધ્યાની વેળાએ જ્યારે તેમને બાળકોના સાથની આવશ્યકતા હોય છે તો તેમનો સાથ ના છોડે અને પોતાની દરેક ફરજ હસતા મોઢે પૂરી કરે, જેમની આશા તે લોકો કરે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.